નમસ્કાર ખેડૂત મિત્રો, હું રમેશ રાઠોડ, વિષય નિષ્ણાત પાક સંરક્ષણ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ. ખેડૂત મિત્રો, આજના કાર્યક્રમની અંદર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણને ખ્યાલ છે કે આ સોશિયલ મીડિયાનું માધ્યમને એક એવી તાકાત આપણે બનાવી છે કે સોશિયલ મીડિયાના માધ્યમથી ખેડૂત મિત્રો માહિતી મેળવી ખેતરમાં અખતરો કરે અને એને ખૂબ સારા પરિણામો મળી રહ્યા છે. ઘણા બધા ફીડબેક, ઘણા બધા ખેડૂતોના વોટ્સએપ દ્વારા મેસેજ આવે, ઘણા બધા ફોન કરીને પણ જણાવી રહ્યા છે કે છેલ્લી 2-3 સિઝનની અંદર જે પણ એને અખતરાઓ કર્યા છે, એ ઘઉંની અંદર હોય, ચણાની અંદર હોય, જીરુંની અંદર હોય, ગયા વર્ષે મગફળીની અંદર હોય, તુવેરમાં હોય, સોયાબીનમાં હોય, કપાસમાં હોય, અને એના ખૂબ સારા પરિણામો મળે છે. ખૂબ ઓછા ખર્ચે સારી જે આપણી સરકારશ્રીની અથવા તો યુનિવર્સિટીઓની ભલામણોનો ઉપયોગ કરીને જ આપણે પરિણામો મેળવી રહ્યા છીએ. આપણે કોઈ એડવર્ટાઇઝમેન્ટ કરીને કોઈ વસ્તુઓ વેચીને આના પરિણામો નથી લેવા. ખર્ચ પણ ઘટે, ખર્ચ ઓછો થાય, સારું ગુણવત્તાવાળું ઉત્પાદન મળે અને એના બજાર ભાવ પણ સારા મળે, અથવા તો એની અંદરથી આપણે નેટ નફો, જેને કહીએ કે વધારે નફો મેળવી શકીએ એવા પ્રયત્નો આપણે કરવા છે. એમાં તમારા સાથ અને સહકારની ખૂબ જરૂર છે. મિત્રો, માર્કેટમાં તો ભ્રામક પ્રચારો કરવાવાળા લોકો રહેવાના, ઘણા બધા કરવાના. સિઝન આવે ત્યારે એમનો રાફડો ફાટે, બિયાણની સિઝન હોય તો બિયાણવાળા લોકો આવી જાય, દવાની સિઝન આવે તો દવાવાળા આવે, ખાતરની સિઝનમાં ખાતરવાળા આવે. આપણે શું કરવું એનો નિર્ણય જ્યારે પોતે એક વ્યક્તિ તરીકે આપણે લેતા થઈ જઈશું તો મને લાગે ઘણું બધું પરિવર્તન આપણી ખેતીમાં આવશે. આપણી ખેતી ખૂબ સારી બનશે, ગુણવત્તાવાળી સારી ઉત્પાદકતા વધારી અને આપણે નફો પણ કરી શકીશું. એટલે પહેલાં તો આપણે સમજણપૂર્વક સારી વસ્તુઓ વાપરવાનો આગ્રહ રાખીએ. અને કોઈ પણ વસ્તુ આપણે, હું વારંવાર કહું છું, 1-2 વીઘાની અંદર અખતરો કરી સારા પરિણામો મેળવી અને પછી જ એને આપણે મોટા વિસ્તારની અંદર વાપરી અને એના પરિણામો ખાસ કરીને લઈ અને નફો વધારી શકીએ. કોઈ વસ્તુના અખતરા આંખો બંધ કરીને કરવાથી ક્યારેય પરિણામો મળતા નથી. કોઈ ખાલી ભ્રામક વાતોમાં આવી જવાથી પરિણામો મળતા નથી. વસ્તુને વાપરવા પાછળની એક ટેકનોલોજી હોય છે. એ ટેકનોલોજીને સમજવી, જાણવી, જોવી અને ગુણવત્તાવાળી વસ્તુ લઈને વાપરવાથી જ પરિણામો મિત્રો મળતા હોય છે. મિત્રો, આ ક્રમની અંદર આજના વિડીયોની અંદર મારે જે વાત કરવી છે, તુવેરની વાત કરવી છે. ઘણા બધા મિત્રોની કોમેન્ટ હતી કે તુવેરને ખૂબ સારી રીતે રિલે પાક તરીકે, આંતરપાક તરીકે અથવા તો મુખ્ય પાક તરીકે જ્યારે ચોમાસાની અંદર આપણે લેતા હોય તો હવે એનો સમય આવી ગયો છે. તો તુવેરના પાકની અંદર જે મહત્વની વાતો છે એની અંદર તુવેરની આધુનિક ખેતી કરવા માટે જમીનની પસંદગી કેમ કરવી, આબોહવા કેવી જોઈએ, જમીનની તૈયારી કેવી રીતના કરવી જોઈએ, એની આ વિડીયોની અંદર વાત કરવી છે. તો વિડીયોને પૂરેપૂરો મિત્રો જોવાનો પ્રયત્ન. મિત્રો, ખાસ કરીને તુવેરની જ્યારે વાત આવે, તુવેર પણ એક કઠોળ વર્ગનો આપણા રોજિંદા જીવનમાં, જેને તુવેરની દાળ બનાવીને આપણે જે દરરોજ ખાઈએ છીએ, તો કઠોળ વર્ગનો અગત્યનો પાક છે. અને ખાસ કરીને આ પાકનું પણ ખૂબ મહત્વ રહેલું છે આપણા દેશના વિવિધ વિસ્તારોમાં. અને ખાસ કરીને વિસ્તારની દ્રષ્ટિએ જોઈએ તો ચણા અને તુવેર એ મહત્વના 2 કઠોળ પાક કહી શકાય. અને તુવેર એ ચણા પછી બીજું અગત્યનું સ્થાન, પહેલા નંબરે ચણા આવતા હોય ને બીજા નંબરે તુવેર આવતી હોય. એટલે એ દ્રષ્ટિએ જોઈએ તો પણ આનું ખૂબ મહત્વ રહેલું છે. ગુજરાતમાં પણ તુવેરના પાકનું વાવેતર કરતા જિલ્લાઓની અંદર ખાસ કરીને ભરૂચ, વડોદરા, પંચમહાલ, ગોધરા, ખેડા, સુરત, જુનાગઢ નો ઘણો બધો ભાગ, રાજકોટના વિસ્તારોમાં, ગીર સોમનાથના અમુક વિસ્તારોની અંદર પણ અને બીજા અન્ય ઘણા બધા જિલ્લાઓની અંદર તુવેરનું ખૂબ મોટું વાવેતર ધીમે ધીમે વધતું જાય છે. બીજું કે ખાસ કરીને આ પાક જોઈએ તો ચોમાસાનો વરસાદ આધારિત, એટલે કે વરસાદ થાય ત્યારબાદ આ વાવવામાં આવતો પાક છે. અને ખાસ કરીને વરસાદ પછી જે જમીનમાં ભેજનો સંગ્રહ થયો હોય ત્યારે આપણે એની અંદર ખાસ કરીને આ પાક ઉગાડી અને લેવામાં આવતો હોય. એટલે અને ઘણી વખત અર્ધ સૂકા વિસ્તારનો પણ આ મહત્વનો પાક છે. બીજું, તુવેરના જે દાણા છે એની અંદર ખાસ કરીને સૂકા દાણાની વાત કરું છું અહીંયા. તુવેરના જે સૂકા દાણા હોય એની અંદર 22.3% જેટલું પ્રોટીન હોય. એટલે પ્રોટીનના સોર્સ તરીકે પણ આ પાકને આપણે લઈએ છીએ. તુવેર એ શાકાહારી લોકો માટે જરૂરી અગત્યનો પ્રોટીન, જે લોકો શાકાહારી છે એના માટે આ 22.3% જે પ્રોટીન તુવેરમાં છે. એટલા માટે આપણે રોજિંદા ઘણી વખત જીવનમાં તુવેરનો મહત્વ અને તુવેરનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય. એટલે મોટો પ્રોટીનનો અગત્યનો સોર્સ છે. બીજું, તુવેરનું વાવેતર ખાસ કરીને મોટા ભાગે મેં કીધું મિશ્ર પાક તરીકે, આંતરપાક તરીકે, રિલે પાક તરીકે આપણે ખાસ કરીને કરતા હોય અથવા તો મુખ્ય પાક તરીકે પણ ઘણી વખત લેતા હોઈએ છીએ. અને આ જે તુવેરનું મૂળ છે એ ખૂબ જ ઊંડા મૂળવાળો પાક આવેલો હોવાથી એની જે ગાંઠોમાં સૂક્ષ્મ જીવાણુ હોય, એટલે કે ખાસ કરીને રાઇઝોબિયમની ગાંઠો આ કઠોળ વર્ગના પાકની અંદર આવેલી હોય, એટલે નાઇટ્રોજનનું સ્થિરીકરણ કરે, હવામાંથી નાઇટ્રોજનનું સ્થિર જમીનમાં કરે અને જમીનની ફળદ્રુપતા વધારવામાં પણ તુવેરનો મહત્વનો ભાગ છે. હવે એના માટે કેવી જમીનની પસંદગી અને આબોહવા કેવી હોય તો આપણે સારી રીતે આ પાક લઈ શકીએ. સામાન્ય રીતે ચોમાસામાં તુવેરના જે પાકનું વાવેતર કરીએ આપણે, એમાં ખાસ કરીને મોટા ભાગની જાતો જે છે એ લાંબા ગાળાની જાતો હોય. એટલે કે 150-160 દિવસથી વધારે, 180 કે 200 દિવસે પાકતી જાતો હોય. એટલે આ થોડોક લાંબા ગાળાનો પાક છે. એટલે ખાસ કરીને ચોમાસામાં જનરલી જૂન અથવા જુલાઈ મહિનામાં વાવેતર કરીએ તો શિયાળા સુધી ઊભો રહેતો હોય. એટલે કે શિયાળુ પાક આપણે લઈ નથી શકતા અને લાંબા ગાળાના 6 મહિના સુધી અથવા 6.5 મહિના સુધી આ ઊભો રહેતો પાક છે.
ખાસ કરીને તુવેરમાં સામાન્ય રીતે બિનપિયત તરીકે પણ આપણે ઘણી જગ્યાએ લેવામાં આવે, એટલે કે ભેજનો જે સંગ્રહ કરેલો હોય એ જમીનમાં પણ આ પાક ખાસ સારો રીતે થતો હોય. મિત્રો, તુવેરના પાકને કેવા પ્રકારની જમીન અનુકૂળ આવે? તો સારી નિતાર શક્તિ ધરાવતી, ગોરાડું, બેચર, મધ્યમ કાળી જમીન હોય એ જમીનની અંદર આ પાક ખૂબ સારો આપણે સારું ઉત્પાદન લઈ શકીએ. જે જમીન ભારે અને કાળી છે એની અંદર ખાસ કરીને તુવેરને પાળા બનાવી અને એના ઉપર જો આપણે અથવા તો ગાદી ક્યારા બનાવી, રેઝ બેડ જેને કહીએ, ગાદી ક્યારા અથવા પાળા ઉપર જો તુવેરનું વાવેતર કરવામાં આવે તો ખાસ કરીને મૂળમાં પાણી ભરાવાની સમસ્યા ન રહે અને આના લીધે પણ આપણે તુવેરનો પાક સારો કરી શકીએ. જ્યાં ખૂબ કાળી જમીન છે તો એના માટે પણ આ મિત્રો એક ખાસ કાળજી લઈને આપણે કરી શકીએ. બીજો, તુવેરનો જે સારો વિકાસ થાય અને એના સુકારા જેવા રોગનું પ્રમાણ ઘટે એટલા માટે પાળા ઉપર અથવા ગાદી ક્યારામાં પણ આ મિત્રો પાકનું વાવેતર આપણે કરવાનું થતું હોય. તો આ એક છે એના માટે જમીન અને આબોહવા ખૂબ અગત્યનો ભાગ ભજવતી. હવે જમીનની તૈયારી કેમ કરવી જોઈએ? ખાસ કરીને તુવેરના છોડના જે મૂળ છે એ મેં કીધું જમીનમાં ઊંડે જતા હોય, ઊંડા મૂળવાળો પાક હોવાથી ઊંડી ખેડ કરી અને એને તે જો જમીનને તૈયાર કરીએ તો એનો ઘણો બધો ફાયદો થતો હોય. બીજું, અગાઉનો જે પણ પાક આપણે કાઢી લઈએ એ પાક પછી 1 થી 2 વખત હળથી અને ખાસ કરીને 1 થી 2 વખત કરબથી આડી ઊભી ખેડ કરી અને જમીનને સારી સમતળ અને ભરભરી જો બનાવી દઈએ ત્યારબાદ આ પાકનું વાવેતર ખાસ કરીને મિત્રો કરવું જોઈએ. હવે તુવેરના છોડ જે જમીનમાં ખાસ કરીને પાણી ભરાઈ રહેતું હોય, ત્યાં કોહવાઈ જવાની સમસ્યા રહેતી, એટલે સમતળ જમીન હશે પાણી નહીં ભરાઈ રહેતું હોય તો પાક સારી રીતે આપણે સારું ઉત્પાદન એની અંદર લઈ શકશું. જ્યાં અપૂરતો વરસાદ હોય તે જમીનમાં ખાસ કરીને પાણીની ખેંચ અથવા ભેજની ખેંચ પડતી હોય એના લીધે પણ ઉત્પાદન ઉપર માઠી અસર થતી હોય. એવી જમીનની અંદર તૈયાર કરતી વખતે જ ખાસ કરીને જમીન જ્યારે તૈયાર કરીએ ત્યારે 8 થી 10 ટન પ્રતિ હેક્ટરે 100 ગુઠામાં શક્ય હોય તો ખાસ કરીને દેશી ખાતર અથવા તો સારું ગણતું કે FIM આપણે નાખવાનો પ્રયત્ન કરીને નાખીએ તો પણ આ પાકને જે ઉત્પાદન આપણે વધારે લેવું છે એમાં મોટો ફાયદો થાય, જમીનની પ્રત પણ સુધરે અને જે ખાસ કરીને છાણિયા ખાતરના ગુણધર્મો છે એના લીધે આપણે ઘણો બધો જમીનના સુધારામાં પણ ફાયદો થતો હોય. બીજું, જમીનની અંદર જે ભેજ છે એની સંગ્રહ શક્તિ વધે, નિતાર શક્તિ ખાસ કરીને વધારી શકીએ અને છાણિયું ખાતર અથવા તો જે ગળતિયું ખાતર છે એની સાથે ખાસ કાળજી રાખીએ. હું વારંવાર ઘણા બધા પાકોની અંદર વાત કરું છું, ટ્રાઇકોડર્મા આર્જેનિયમ અથવા ટ્રાઇકોડર્મા વિરિડી, આનું જે કલ્ચર છે એ આપણે જ્યારે પણ તુવેરનો પાક વાવી દઈને ઉગી જાય એની પહેલાં જ અથવા આપણે એક સરસ મજાની એક સાઈડે આ જગ્યામાં અઠવાડિયા 10 દિવસ પહેલાં જ્યારે નાખવાનું એના પહેલાં જ આ એક કલ્ચર બનાવી લઈએ. એની અંદર 1 કે 2 કિલો ટ્રાઇકોડર્મા આર્જેનિયમ અથવા વિરિડી લઈ અને 20-25 કિલો સારું ગોવાયેલું છાણિયું ખાતર નાખીને એ પ્રમાણે એનો કલ્ચર બનાવી અને એના પછી ખેતરમાં ઉપયોગ કરીએ. હવે આપણે એક જોઈ લેવાનું છે કે 1 વીઘામાં તુવેરનું વાવેતર થતું હોય તો જનરલી 1 કિલો ટ્રાઇકોડર્મા આપણે નાખવાની ભલામણ કરતા હોઈએ છીએ, પરંતુ અહીંયા જ્યારે આપણે એનું કલ્ચર બનાવીએ છીએ તો થોડીક કાળજી એ રાખીએ કે સારું ગળતું છાણિયું ખાતર લઈ અને એની અંદર જે કલ્ચર તમે બનાવશો એ ખૂબ મોટા જથ્થામાં એનો ફૂગનો ડેવલપમેન્ટ થઈ જશે અને બેનિફિશિયલ ફૂગ ફાયદાકારક, અને એને સીધો ખેતરમાં આપશો એટલે આ સુકારા જેવી જે સમસ્યાઓ છે ખાસ કરીને વિલ્ટ જે આવતું હોય એની અંદર પણ ખૂબ સારો ફાયદો થઈ જાય. તો આ જમીનની તૈયારી કરતી વખતે જ આ એક અગાઉથી જ આપણે પલગડું ભરી લઈએ અને એનું કલ્ચર ખાસ કરીને અઠવાડિયું રાખી અને ત્યારબાદ એને ખેતરમાં નાખવાથી ખૂબ સારો ફાયદો મેળવી શકાય. તો મિત્રો, આ તુવેરનો પાક જે લેવો છે મેં કીધું એમ એની અગત્યતાની વાત કરી, જમીનની તૈયારીની વાત કરી, એની અંદર આબોહવા કેવી જોઈએ, જમીન કેવી પસંદ કરવી જોઈએ, આ મુદ્દાઓને ખેડૂત મિત્રો ખાસ ધ્યાન રાખજો. તુવેર વાવવાવાળા ખેડૂતો, હવે એની અંદર ઘણી બધી જાતો પણ આવતી હોય, એની અંદર ખાસ એક અગત્યની જે જાત છે GJP1, ગુજરાત જુનાગઢ પિજન P1, જુનાગઢ કૃષિ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા રિલીઝ થયેલા 1 નંબરની તુવેરની જાત ખૂબ સારી છે. પ્રેક્ટિકલી છેલ્લા 2-3 વર્ષના અનુભવોના આધારે, ખેડૂતો સાથેની જે વાતચીતના આધારે હું આ તમને કહી રહ્યો છું કે એના ખૂબ સારા પરિણામો, સારું ઉત્પાદન પણ મળે છે. શક્ય હોય તમને બિયારણ જો જ્યાંથી ઉપલબ્ધ થતું હોય ત્યાંથી જો લઈ કોઈ ખેડૂત પાસે હોય અથવા આપણી યુનિવર્સિટીઓ દ્વારા વેચાણ થતું હોય તો એ GJP1 નંબરની તુવેરની જાત લઈ અને એનો વાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. બાકી અન્ય ઘણી બધી પ્રાઇવેટ કંપનીઓની પણ સારી જાતો આવતી હોય, પરંતુ સારા પાકા બિલ સાથે અને પૂરી ખાતરી કરી અને ખાતરીબંધ બિયારણ લઈ અને જ વાવવાનો પ્રયત્ન કરજો. અને ખાસ કરીને વાવેતરનો જે સમય છે એ પણ ખૂબ અગત્યનો છે. તુવેરનું મોટાભાગે મેં કીધું એમ મગફળીની 2 હારની પછી 1 અથવા 3 હાર પછી 1 તુવેરની વાર કરતા હોય ઘણા બધા મિત્રો, તુવેરનું એકલું વાવેતર કરતા હોય, સોયાબીનની 2 હાર કે પછી તુવેરનું વાવેતર કરતા હોય, મિશ્ર પાક તરીકે કરતા હોય. તો જે પણ પદ્ધતિ તમે કરો છો તો ખાસ કરીને તુવેરનું વાવેતર છે એ પહેલો હેવી વરસાદ આપણા જૂન મહિનાના એન્ડ અથવા જુલાઈથી આપણે વાવેતર કરવાની શરૂઆત 10-15 જુલાઈ આજુબાજુથી કરીએ તો એને ખૂબ સારી રીતે આપણે કાળજીપૂર્વક સારું ઉત્પાદન પણ મેળવી શકશું. મિત્રો, આ વાતની અંદર કાંઈ પણ પ્રશ્ન હોય તો મારા નંબર નોંધી લેજો, 9558294828. આ નંબરમાં કોલ અથવા વોટ્સએપ દ્વારા પણ માહિતી મેળવી શકશું. મિત્રો, આવી જ અવનવી માહિતી, ખેતીની નવીનતમ ટેકનોલોજીઓ, નવીનતમ ખાસ કરીને ભલામણ પ્રમાણે માહિતીઓ આપવાનો પ્રયત્ન કરીશું. આજના વિડીયોની અંદર એટલું જ. ફરી પાછા મળશું નવા વિષય સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી મને રજા આપશો. આપ સર્વે મિત્રોનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.